નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો તથા વાલીગણો. તમે જે દિવસની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આખરે હવે તે દિવસ નજીક આવી ગયો છે. ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટને લઈને મોટા નવા અપડેટ સામે આવ્યા છે અને આજે હું તમને તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું. તેથી વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ વખતે રિઝલ્ટ ચેક કરવાની પ્રક્રિયામાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. તમે તમારું રિઝલ્ટ ઓનલાઈન સરળ રીતે જોઈ શકશો. સાથે સાથે નવા અપડેટ મુજબ તમે તમારું રિઝલ્ટ નામ દ્વારા પણ ચેક કરી શકશો અને વોટ્સએપ દ્વારા પણ તમને રિઝલ્ટ મળવાની સુવિધા આપવામાં આવી શકે છે. રિઝલ્ટ જોવા માટે તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવો પડશે અને GSEB.org વેબસાઇટ પર જવાનું રહેશે. આ વેબસાઇટનો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે. ત્યાં જઈને તમે તમારું સીટ નંબર નાખીને તમારું રિઝલ્ટ સરળતાથી ચેક કરી શકશો. હવે વાત કરીએ સૌથી મહત્વની માહિતીની. ગુજરાત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પેપર ચેકિંગની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એટલે હવે રિઝલ્ટ માટે વધુ રાહ જોવાની જરૂર નથી. અને હવે તમે જે માહિતી માટે આખો વિડિયો જોઈ રહ્યા હતા તે જાણો. ધોરણ 10 અને ધોરણ 12નો રિઝલ્ટ મે મહિનાના શરૂઆતના અઠવાડિયામાં અથવા એપ્રિલ મહિનાના અંતમાં જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. જો તમારે આવી જ ઝડપી અને સાચી અપડેટ સૌથી પહેલા મેળવવી હોય તો આપણી ચેનલ લોલ ગુજ્જુ ન્યૂઝને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર પણ લોલ ગુજ્જુ ન્યૂઝને ફોલો કરો. વિડિયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.